અંકલેશ્વરના ખરોડથી ભાદી રોડ પર તેમજ સુરત નર્મદા જિલ્લાને જોડતા સ્ટેટ હાઈવે પંચાયત માર્ગ ઉપર આવેલા ખરોડથી ભાદી રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોથી ધમધમતા રહેતા આમલા ખાડી ઉપર 40 થી 45 વર્ષ જૂના બ્રિજમાં તિરાડ પડી છે। આ બ્રિજના ફાઉન્ડેશન સતત 24 કલાક વહેતા પ્રદૂષિત પાણીમાં રહેતા હોય જર્જરિત હાલતમાં જણાઈ રહ્યું છે, જે વર્ષો જૂનો બનેલો છે। બે ગામને સાંકળી રાખવા તે સમયે મેટલીક રસ્તા ઉપર બનેલા બ્રિજમાં તિરાડ પડી છે। જો કે સમય જતાં આ રોડ વિકાસની ગતિએ પાનોલી જીઆઈડીસી તેમજ નેશનલ હાઈવે નંબર 48 કનેક્ટેડ હોવાથી આ રસ્તા પરથી મોટો નોકરિયાત વર્ગ અને માધ્યમિક શાળા અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ, ખેડૂતો વગેરેના મોટાભાગના નાના મોટા અને ભારતવારી વાહન ચાલકો રોજિંદા અવરજવર કરતા રહે છે। જે બ્રિજમાં પુલના પાયા બેસી જતા બે જગ્યાએ તિરાડ પડી છે, ત્યારે આ નોકરિયાત વર્ગ માટે મહત્વના બ્રિજનું ત્વરિત સમારકામ કરવા અને નવા બ્રિજનું નિર્માણ કરવા લોક માંગણી ઉઠવા પામી છે। જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન આ આમલાખાડી બ્રિજ ઓવરફ્લો થતા બ્રિજ બંધ થવાની બંને ગામથી અવર જવર કરતા વાહન ચાલકોને 10 થી 15 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે। જે બ્રિજ પરથી ભારદારી વાહનોની અવર જવર રહેતા ગમે ત્યારે અકસ્માતે તૂટી પડે છે। વાહન ચાલકોને ફેરાવો ફરવાની નોબત આવી શકે છે। નોકરિયાત વર્ગને સમયસર કંપની પર પહોંચવા હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ બ્રિજ પરથી આવન જાવન કરતા વાહન ચાલકોની સરળતા ખાતર બ્રિજ તૂટી પડવા અગાઉ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ભાદી ગ્રામ પંચાયત દ્વારા બ્રિજને ઊંચો કરવા અને નવું નિર્માણ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ મુનવર યુસુફ સૈયદ છે। હું ભાદી ગામનો રહેવાસી છું। આજ રોજ જે ખરોડ અને ભાદીવાળો રસ્તો છે, જેમાં એક પુલ બનાવવામાં આવ્યો છે, એ પુલ આજે ક્રેક થઈ ગયો છે, જેના લઈને ગામ લોકોજનોને આવવા જવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે। જેમાં સ્કૂલના છોકરાઓ છે, જે રોજગારો છે, જે રોજના મતલબ કે જેડીસીમાં જવાવાળા ભાઈઓ છે, એમને પણ તકલીફ છે। એ અગાઉ આગળ પણ સરપંચશ્રીને ગામ પંચાયત થ્રુ લેખિતમાં લખીને એક અરજી આપી હતી, જે પુલનું કામ કરાવવા માટે, પણ એના કોઈ મતલબ કે એ નથી કર્યું। તો આજે પુલ બેસી ગયો છે, તો મારી અપેક્ષા એવી છે પ્રશાસનથી કે ભાઈ એ પુલનું નવું કામ ચાલુ કરવામાં આવે અને જે ચોમાસામાં જ્યારે પાણી ઉપર પુલની ઉપર જાય ત્યારે બંને ગામના સંપર્ક પર તૂટી જાય છે, આવવા જવાનો વ્યવહાર ખોરવાઈ જાય છે। તો એ બદલ પ્રશાસન એમનું કામ જલ્દી પૂર્ણ કરે અને નવો પુલ બનાવી આપે અમને।